2 cos square x છે આવી રકમ સેમ એવું જ છે પણ આપણે એમાં ગુણધર્મ હતો લિમિટ માઇનસ x આમાં લિમિટ માઇનસ x વાપરી શકાય સામે માઇનસ થી પ્લસ લિમિટ છે એટલે આપણે પેલા યુગ્મ અયુગ્મ કન્સેપ્ટ વાપરવો પડે ચલો આ સમજ પડી ગઈ ઓકે છે તો આપણે યુગ્મ અયુગ્મ મુજબ જવું પડશે એટલે આપણે fx વિધેય બરાબર શું આપેલું છે આપણને sin સ્ક્વેર એને આપણે સાબિત કરવો છે યુગ્મ છે કે અયુગ્મ ઓકે છે ચાલો તો શું કરીએ ધારો કે f of x બરાબર શું છે sin સ્ક્વેર x ઓકે યુગ્મ અયુગ્મ કોને કહેવાય યાદ કરો ચલો જો આપણે x હોય આપણે ભાઈ x હોય એમાં માઈનસ મૂકીએ અને જો એનો એ જવાબ પાછો આવે તો યુગ્મ અને માઈનસ મૂકીને માઈનસ જો આગળ જતો રહે તો અયુગ્મ ચલો સમજ પડી ગઈ તો ચલો માઈનસ મૂકવાનું તો ચલો માઈનસ મૂકીએ એટલે કે f of માઈનસ x કરીએ તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું માઈનસ x ક્લિયર છે તો ચલો આપણે અહીંયા sin સ્ક્વેર માં માઈનસ x મૂકીએ ચલો ડન છે તો sin ની અંદર માઈનસ બહાર આવે યસ sin માંથી માઈનસ બહાર આવે કારણ કે sin અયુગ્મ વિધેય છે પણ અહીંયા sin બે વખત છે ને sin સ્ક્વેર છે પેલા વર્ગવાળા નિયમો -5 નો વર્ગ શું થાય પ્લસ થાય ને તો sin સ્ક્વેર છે તો આમાં માઈનસ મૂકો તો માઈનસ બે વખત બહાર આવશે એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે બહાર આવી શકે તો આને આવું જ કહી શકાય sin સ્ક્વેર x આ અને આ સમજ પડી ગઈ ડન છે માઈનસ બહાર આવ્યો છે પણ બે વખત એટલે માઈનસ માઈનસ પ્લસ તો આને તો જુઓ fx કહેવાય યસ એટલે આપણો ગુણધર્મ મુજબ જો તો f of -x બરાબર શું આવી ગયું તો કેવું વિધેય કહેવાય therefore f એ યુગ્મ વિધેય છે therefore f એ યુગ્મ વિધેય છે ચલો ડન છે યુગ્મ ભાઈ યુગ્મ એવું યાદ રાખો સમજાવું તો યુગ્મ એટલે જોડું જો અહીંયા બગડો છે ને જોડું કહેવાય અયુગ્મ એટલે એકલું કહેવાય એકી ઘાત વાળું એકલું ઓકે છે અહીંયા ના લખો હોય તો અહીંયા લખો તો બી ચાલશે અને અહીંયા કોપી કરી શકો છો ઓકે કારણ કે આ બહુ બધી પ્રોસેસ થઈ ગઈ અહીંયા વચ્ચે રાખશો તોય ચાલશે ઓકે ચાલો therefore I is equal to બોલો યુગ્મ સાબિત થાય તો શું કરવાનું હોય બે વડે ગુણવાના એટલે બે ગણો જવાબ થઈ જાય લિમિટ 0 થી થઈ જાય 0 થી π/2 sin સ્ક્વેર x dx ડન છે ઓકે હવે અહીંથી લિમિટ -x વાપરી શકાય જો ન વાપરો હોય તો પ્રોબ્લેમ નથી ગુણધર્મ યુઝ થઈ ગયો છે સીધું સંકલન ભી કરી શકાય યસ 7.1 મુજબ સંકલન થાય જુઓ 7.1 ના સૂત્રો યાદ કરો સીધું સંકલન કરાય પણ થોડીક પ્રોસેસ ચેન્જ કરવાની 1 - cos 2α/2 પછી સંકલન ડન છે કરી શકાય છે પણ આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ ઓકે બાકી કરવાની જરૂર છે નહીં ચાલો અહીંયા આપી દઈએ આને ઇક્વેશન નંબર 1 ચલો લિમિટ -x કરીએ ડન છે ચલો sin સ્ક્વેર નું રૂપાંતર શેમાં થઈ જાય cos સ્ક્વેર માં તો ચલો અહીંયા શું આવી જાય ઇક્વેશન નંબર ચલો શું લખીશું આપણે આ જ છે ને પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા ચાલો therefore 2i is equal to 2 + 2 4 થઈ જાય ને 4 નો થાય હો બગડો છે 2 + 2 4 નો કરતા ઈ બગડો શું છે કોમન છે integration of 7/2 into 1 sin square x plus cos square x dx ડન છે ચલો બગડી ગઈ તો I is equal to 0 થી 1 dx તો અહીંયા આવશે x 0 થી I is equal to therefore I is equal to પછી અહીંયા એવું ન વિચારતા સર આમાં તો અડધો જવાબ ન થયો પણ આમાં પ્રોસેસ જ અલગ હતી જુઓ એટલે આમાં એવું નહીં વિચારવાનું સર આમાં તો લિમિટ માઇનસ ડિવાઈડ બાય 2 તો થતું નહીં આમાં એ થઈ શકશે
નહીં. ચલો ડન છે. ઓકે ચલો થઈ શકે છે. જુઓ થાય તો છે જ, દેખાતું નથી. આ માઇનસ આ કરો તો હું 0 લા પાઈ 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 બાય 2 हो गया. याद છે? યાદ આવ્યું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, જવાબ આવે એને ભાગ્યા 2. પણ અહીંયા એવું યાદ ના રાખો, પ્રોસેસ થી કરો. ઓકે એવું બધે ગોખવા જશો ને તો માર્ક જતો રહેશે. ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 12 કેમ લાગે છે? જો તો થઈ જાય એવું છે, સમય જાય તો કરી નાખીએ. Integration of 0 to pi x upon 1 plus sin x into dx. થઈ જાય કદાચ, જોઈએ. 0 to પાઈ x upon 1 plus sin x. થઈ જશે. ચાલો સમય જશે. ચાલો કાંઈ છે નહીં, પાછા જૂના નિયમો યાદ કરો. લિમિટ માઇનસ એક્સ. બીજું અત્યારે આમાં કઈ થતું છે? આ તો નિયમ લાગે જ નહીં ને? Yes. ના લાગે ને? ઓકે છે. ચાલો તો ચલો લિમિટ માઇનસ એક્સ માં જતા રહીએ. ચાલો બોલો શું થાય? Integration of 0 to pi pi minus x upon 1 plus sin of pi minus x. ચલો સાઇન ઓફ પાઈ માઇનસ એક્સ યાદ કરી લો. Plus pi જ રહેશે. પાઈ ક્યાં હોય? સામે. સામે માઇનસ કરો તો બીજા ચરણમાં જાય. બીજા ચરણમાં સાઇન પ્લસ આવે. વિધેય ફરે. ના કરે. શું અરવિંદ બોલ ભાઈ, મને કે ને બોલ બોલ બોલ. નહીં બોલી છે નહીં, તારો ડાઉટ ક્લિયર થઈ જાય, બોલી જા. અરે જેવો ક્વેશ્ચન આવ્યો બોલ ને ભાઈ. साइन का प्रदर्शन करवा दो हां बाय बाय प्रदर्शन pi minus सेकंड कर दो भैया तो ये ठीक है pi minus x થોડા છેલ્લે મને પછી કે ઓકે ચાલ, મને નથી સમજાયું એટલે ચાલ. અને આવું લખાય પાઈ અપોન 1 પ્લસ સાઇન એક્સ. હા minus x upon 1 plus sin x. આ સમજાઈ ગયું કુશ? આ સમજાઈ ગયું? Yes. છેદમાં સાઇન પાઈ માઇનસ એક્સ ને સાઇન એક્સ જ કહેવાય. હા ખબર છે ને? એકમ વર્તુળ આખું આવડે છે કે બીજી વાર સમજાવું? કોઈ ક્વેરી? ચલો રેડી છે? ઓકે ચલો તો હવે આ તો જો આઈ છે, જોઈ લો આઈ જ હોય. તો ડન છે. ઓકે અને કોઈ દી પ્લસ આઈ ના આવે, ખબર ને? ઓકે ચલો ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ આનું વિચારવા માંડો, ન્યા લોચો છે. ચલો i પ્લસ i 2i ને ચલો અહીંયા મૂકી દઈએ. 2i ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટિગ્રેશન ઓફ 0 to pi 1 upon 1 plus sin x dx. જોઈ લો તો બધું લખાઈ ગયું, કોઈ બાકી? ઓકે ચાલો આ બધું તો હવે રહેવાનું. આમાં શું કરવાનું? 7.1 થી સ્ટાર્ટ કરો, 7.9 સુધીમાં ક્યાંક મળી જાય. પાછું સાઈન આવે ને, સાઈન આવે ને પાછો, સાઈન નડે પાછો આપણને. Sir, in root of cos square x, કેવું વળી કે તો 1 પ્લસ કોસ ને 1 માઇનસ કોસ આવે, 1 પ્લસ સાઈન એવું ના આવે. minus 2 ના હોય. વિચારેલા મને તો આવડે છે, તમારે કેવાનું છે? અરવિંદ માનો કે આવો દાખલો આવી ગયો, હાલો એવું વિચારીએ. અહીંથી દાખલો પૂછો, આ કઈ પૂછ્યું જ નહીં, સીધું આવું જ પૂછ્યું. આ લિમિટ બિમિટ કાંઈ નથી, કશું જ નથી, ખાલી આટલો દાખલો પૂછો. હાલો સંકલન કરો. યસ ને પૂછી શકે ને, પૂછી શકે ને, સિલેબસ બહારનું ના કહેવાય. તો હું કરશો? આદેશ લઈ બોલ આદેશ. 1 plus sin x is equal to t. એક જતો રહે અને sin x પછી જે હા બોલ 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 બોલ. 1 પ્લસ સાઇન એક્સ ઇક્વલ ટુ ટી. ઓકે કરતો વિકલન. અહીં એક તો જાય જ, પછી cos x into 1 કોસ ને ક્યાં ગોઠવાય? તો જેમાં પછી તો અચળ નીકળી જાય ને. કોસ થોડો અચળ છે, કોસ એક્સ છે. આ cos x છે પણ અહીંયા પછી dt આવી જાય ને. ના થાય ને, કરીએ કઈ વાંધો નહીં, તો કેવું બધું કરીએ. ચાલો cos x dx is equal to dt.
1 upon cos x થઈ જશે. ઓકે, એટલે dx બરાબર 1 upon cos x dt. ઓકે છે. t માં લઈ જવું હોય તો નિયમ શું હોય? t માં બધું લઈ જવું પડે. આદેશ લીધો, આના પછીના સ્ટેપમાં બધું t માં જવું જોઈએ. આ તો t વાળો છે નહીં હજી, આને પાછું t માં ફેરવવો પડે, તો આને આવું લખવું પડે √1 - sin સ્ક્વેર કંઈક કરવાનું, પછી આમાંથી પછી કિંમતો મૂકવાની. અરે લાંબી પ્રોસેસ થઈ. આ ભેગું ન થાય. પાછું રૂટ આવી ગયું, લોચો ઈ પાછો. બે રસ્તા છે. એક હેલો રસ્તો પેલા જઈએ, જો હેલા રસ્તા મજા નહીં આવે ને તો અઘરો રસ્તા પાસે જઈએ. ઓકે, છેદની કરણી લો. હાલો, છેદની કરણી કો હાલો, મને શું થાય? કોસ વડે ભાગવાનું. હું ગોસ વડે કરણી કહું છું. બ્રહ્માસ્ત્ર કહો તમે એને. હાલો બ્રહ્માસ્ત્ર ભાઈ, તમારી ભાષામાં બ્રહ્માસ્ત્ર. ચાલો, ઓકે, ચાલો. આમાં કઈ પ્રોબ્લેમ? ડન છે. ઓકે, ચાલો હવે આને આવું લખાય. છેદ વિભાજન. છેદ વિભાજન તો લખાઈ ગયું. sec square minus sin upon cos ને tan કહેવાય ને. sec x into આવું તો ક્યાંક આવ્યું હતું, નહોતું આવ્યું? 7.12 માં ક્યાંક આવ્યું તો આવું બધું. સીધા સંકલન જ છે, જુઓ સૂત્ર જ છે ને સૂત્ર. ચાલો, તો અહીંયા તો 2i છે ને. ચાલો, i બરાબર કરી દઈએ, pi by 2 કરી નાખીએ. ચાલો, sec square x નું સંકલન માઇનસ sec x into tan x નું. limit 0 to pi. ડન છે. ઓકે, ચાલો હાલો હું કરશું બોલો. And pi તો 0. લોચો તો આવશે, મને હજી લાખે તો છે પણ જોઈએ. હાલો ને, કઈ વાંધો નહીં. લોચો આવે તો પાછા વળવું પડશે, આપણને એવું લાગે છે. Tan તો pi ઉપર infinite નહીં આવે. sin pi upon cos pi નો આવે, 0 આવે. 0 minus 0. એ 0 આવશે, tan 0 0 આવશે, sec 0 1 આવશે. યસ ને? હા 1. જોવો તો જવાબ -pi by 2 છે, minus સોરી +pi by 2 છે. પાય આવે છે, પાછા વળી જાવ. હાલો આવી જાઓ. એક ગુણધર્મ હતો, છેલ્લો ગુણધર્મ, છેલ્લો 0 થી 2a. જો યુગ્મ વિધેય હોય તો જવાબ ડબલ. આ યુગ્મ વિધેય છે એટલે અડધો જવાબ આવ્યો. આ યુગ્મ વિધેય છે, જોઈ લો, ચેક કરો. લિમિટ માઇનસ x કરો તો લિમિટ માઇનસ x વાળો નિયમ, યુગ્મ નહીં, લિમિટ માઇનસ x વાળો નિયમ. જો આવો નિયમ છે, સમજાવું પાછો નિયમ એકવાર સમજી લઈએ. નિયમ આવો છે, 0 થી 2a. 2a હોય એવું ખબર ન પડે આપણને. 0 થી 2a કઈ ભી છે. ઓકે, f of x અને dx. તો આમાં શું કીધું હતું આપણે કે જો આપણે લિમિટ માઇનસ x કરીએ અને જો એનો એ જ જવાબ પાછો આવે તો આપણે આને કેવી રીતે લખશું? 2 times લિમિટ અડધી f of x dx. યસ. અને જો આવું ન આવે ને જો માઇનસ આવે તો 0. યસ. એટલે યુગ્મ કન્સેપ્ટ નથી પણ એના જેવું છે. ડન ને? ઓકે, તો જુઓ તો આને fx વિધેય નામ બનાવો પહેલા, પછી આ બધું આવશે. ચલો, fx બરાબર શું છે બોલો તો? 1 upon. ડન. ચલો, લિમિટ માઇનસ x કરો તો લિમિટ માઇનસ x. યસ ને? ચલો, આમાં લિમિટ માઇનસ x મૂકો તો એને શું કહેવાય? fx જ કહેવાય ને? યસ. છેલ્લો ગુણધર્મ. યસ. યસ. તો આવું આવે તો શું કહી શકાય? યુગ્મ નહીં તો શું કરી શકાય? જવાબ ડબલ, લિમિટ અડધી. તો ચલો અહીંયા આવું કરવું પડશે. અહીંયા એક સ્ટેપ વધારું છું, અહીંયા જગ્યા નથી એટલે 2 times પાઈ રહેવા દો બહાર. 2 times ખબર પડી ગઈ? ચાલો, 0 થી પાઈ બાય 2. યસ. લિમિટ અડધી 1 upon
1 પ્લસ sin x dx ડન પાઈ બાય પાઈ બાય પાઈ બાય પાઈ બાય મૂકો હાલો પાછો લોચો આવ્યો લોચો આવ્યો જ હું કામ લોચો આવ્યો હવે લિમિટમાં લોચો આવ્યો પછી ડબલ કરવાના એ તો થઈ જશે યાર એને કઈ લેવા એ તો થઈ જવાના છે લોચો ન્યા નથી લોચો લિમિટમાં છે એનાથી આ બે ઉડી જાય એમાંય પ્રોબ્લેમ નથી ચાલો એ છોડો એમાં પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ કંઈક બીજે જ છે અપર લિમિટ મૂકો તો ઇનફાઇનાઇટ શું આવે ઇનફાઇનાઇટ યસ ને એટલે ચલો અહીંયા શું આવ્યું ઇનફાઇનાઇટ લોઅર લિમિટ આવડ્યા પાછી અપર મૂકો ઇનફાઇનાઇટ એટલે અહીંયા પાછું આવ્યું ઇનફાઇનાઇટ રેડી હવે બીજો લોચો પછી આગળ કહું તમને હવે 0 મૂકો એ તો પતી ગયું આ ઉડી ગયું એવું માનો ઉડી ગયું એવું માનો અત્યારે આ ઉડી ગયું બધું ગયું પાઈ જવાબ આવી ગયો સાચું છે વાંધો કઈ નથી પણ લોચો એક જ જગ્યાએ છે આને તમે કેવી રીતે ઉડાડી શકો પ્લસ માઇનસ નહીં એવું નહીં એ આપણે માનીએ છીએ કે ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ ઉડે એ આપણે માનીએ છીએ જેમ કે 10 માઇનસ 10 ઉડે 50 માઇનસ 50 ઉડે કરોડ માઇનસ કરોડ ઉડે પણ ઇન્ફાઇનાઇટ ઇક્વલ થોડા હોય આપણને થોડી ખબર છે ઇન્ફાઇનાઇટ કોણ છે આ બોર્ડમાં દાખલો પૂછાયો હતો એક વખત ત્યારે આ લોચો આવ્યો હતો પેપર ચેક કરો પાસે અને છોકરા આવું કર્યું હતું માર્ક્સ આપ્યા હતા નો ડાઉટ માર્ક્સ આપ્યા હતા પણ લીગલી મુજબ માર્ક્સ ન મળે શું કામ કે આને 0 ન કહેવાય તેને 0 ન કહેવાય સમજ પડી ગઈ ઓકે હવે ત્રીજી રીત વધો હાલો આ છે છેલ્લે કઈ ના મળતા રીત છે ઓકે છે પ્રોબ્લેમ નથી કઈ ચલો હવે ત્રીજી રીત વધો વિચારો એક રસ્તો તો થઈ ગયો એક મળી ગયો કે આવું ચાલશે પ્રોબ્લેમ તો નથી પણ હજી હવે આમાં હજી સેટિસ્ફેક્શન નથી એવું માનો તો વિચારો હાલો નહીં આવડે ત્યાં નહીં હાલો અહીંયા આવી ગયા ત્યાં સુધી કઈ વાંધો નથી ચલો ઓકે એટલે અહીંથી પ્રોબ્લેમ આવશે ને આ બધો પ્રોબ્લેમ અહીંયા જ છે ને ઓકે જ્યારે આવું આવે આવું એટલે કેવું પ્લસ હોય યા તો માઇનસ હોય અહીંયા સાઇન હોય યા તો કોસ હોય અહીંયા સાઇન હોય યા તો કોસ હોય યા તો સાઇન કોસ નું કોમ્બિનેશન હોય યસ આટલા ટાઈપના દાખલા થયા કેવો બોલો હાલો અચળ પદ વત્તા અથવા તો ઓછા સાઇન કોસ વત્તા અથવા ઓછા કંઈક અચળ પદ સાઇન વત્તા અથવા ઓછા કોસ હાલો આટલું કઈ આટલા ટાઈપના જો દાખલા હોય ને તો આનું એક ટી વાળું સૂત્ર યાદ કરો ચાલો tan વાળું સૂત્ર યાદ કરો સાઇન અને કોસ નું tan વાળું સૂત્ર તમે કઈ છે સાઇન નું tan વાળું સૂત્ર યાદ કરો 2t upon 1 plus t square ચલો cos નું યાદ કરો 1 minus t square upon 1 plus t square ડન છે એ લગાવીએ એ છેલ્લું બ્રહ્માસ્ત્ર છે જો એ નહીં લાગે ને તો પછી આપણે આને કન્ટિન્યુ કરીશું ઓકે ચાલો હવે જગ્યાનો અભાવ છે તો હમાશે અહીં ટ્રાય કરીએ હાલો ધારો કે હમાઈ જાય છે ટ્રાય કરીએ ઓકે બાકી આ જૂની રીત આપણે આટલી રાખીશું ક્લિયર અહીંયાથી ચેન્જ કરવું છે અહીંયાથી ચેન્જ કરવું છે ઓકે ને તો i is equal to 2 pi ડન 0 થી pi by 2 1 upon 1 plus x by 2 upon ડન છે કોઈને પ્રશ્ન વધ્યા આગળ ચલો 2 ઉડી ગયા ચાલો i બરાબર પાઈ 0 થી પાઈ બાય 2 1 પ્લસ tan સ્ક્વેર નો લસા ઉપર જશે એટલે એને કહેવાય છે x સ્ક્વેર x બાય 2 ડન છે અહીંયા ક્રોસ કરો તો 1 પ્લસ 2 tan x બાય 2 પ્લસ tan સ્ક્વેર x બાય 2 ડન છે કે કઈ વાંધો કમ્પ્લીટ છે ચલો ઓકે ઓકે ને ચાલો હવે therefore i બરાબર પાઈ 0 થી પાઈ બાય 2
sec square x by 2 1 plus 10x by 2 નો ડન છે. ચાલો હવે 7.2 યાદ કરો હાલો. આ જે 1 plus 10 બરાબર લો ને એનું અંશમાં વિકલન છે ને? એક બગડો નથી પણ બાકી બધું છે. ઓકે, બગડો એક ઘટે છે. ચાલો તો શું લઈશું આદેશ? અહીંયા પછી સ્પેસ નો અભાવ છે એટલે બોલો હાલો હું લઈશું. ધારો કે 1 plus 10x by 2 is equal to t. Therefore 1/2 sec square x by 2 dx is equal to 1/2 ખબર પડી? ક્યાંથી આવ્યા? x by 2 નું વિકલન શું થાય? 1/2. ઓકે, ચાલો બસ આટલું રહેવા દો. 2 આપણે ઉપર લઈ જઈશું. ઓકે, ચાલો હવે લિમિટ ચેન્જ કરશું પાછા. ચાલો x is equal to 0 મૂકો તો ચલો તો t શું મળે છે? ક્યાં મૂકવાનું મન ન પૂછતા, તમને ખબર હોવી જોઈએ. 1 મળે. 1 plus 10x by 2. 10 0 0 0 વત્તા 1. ઓકે છે. x બરાબર પાઈ બાય 2 મૂકો તો Infinite 2 મળે. એલા ઇન્ફાઇનાઇટ નો મળે ના, પાઈ બાય 4 થઈ જાય. by 2. ઇન્ફાઇનાઇટ માંથી છૂટવું હતું એટલે તો આપણે અહીંયા આવ્યા. બાકી ઇન્ફાઇનાઇટ પાસે તો હતા આપણે. ઇન્ફાઇનાઇટ પાસે છૂટવું હતું એટલે તો આપણે અહીંયા આવ્યા. યસ ને? ચલો ઓકે છે. આ કેવી રીતે ખબર પડી? બીજી વાર ભાઈ વિનીતભાઈ આપણે અહીંયા આવી જાઓ. પાઈ બાય 2 અહીંયા મૂકો. પાઈ બાય 2 ને 2 વડે ભાગો એટલે પાઈ બાય 4 થઈ જાય. 10 પાઈ બાય 4 1 થઈ જાય અને 1 માં 1 નાખો એટલે 2 થઈ જાય. ઓકે છે, ક્લિયર? એટલે હવે આપણે લિમિટ ચેન્જ કરી નાખીએ. I is equal to pi 1 to 2. Done? 1 upon t square. Done? અને 2 dt. by 2 નહીં ભાઈ, 2 dt. 2 સામે ગયો. ઓકે, એટલે આ બધું નથી. એટલે તમને દાખલો મોટો નહીં લાગે, આ કશું લખવાનું નથી. કારણ કે સીધું થઈ જ જવાનું છે. એટલે અહીંયા કેવું મોટું લાગે છે? સ્પેસ ઓછી છે એટલા માટે. ચલો ઓકે, ચાલો 2 બાર. ઓકે, 2 પાઈ. ચલો 1 upon t સ્ક્વેર નું સંકલન કરો તો minus 1 upon t. ડન છે? ચાલો -1 upon t 1 to ડન છે. ચલો અપર માઇનસ લોઅર મૂકી દઈએ. ચાલો I is equal to 2 pi. અપર મૂકો, ચલો લોઅર મૂકો. રેડી? જોઈ લો તો. રેડી? 1/2 ને 2 પાઈ વડે ગુણી દો. પાઈ થઈ ગયો, જવાબ આવી ગયો. રેડી? 2 પાઈ into 1/2 એટલે જવાબ શું આવશે? પાઈ. I બરાબર પાઈ. ઓકે છે. તો આ રીત રાખીએ, કારણ કે આ રીત છે ને કોમન છે. હું કામ કેટલામાં લાગુ પડશે? સાઈન હોય, જો અહીંયા સાઈન હોય, કોસ હોય, 2 સાઈન હોય, 3 સાઈન હોય, 5 સાઈન હોય, ગમે એટલા હોય. ડન છે? અહીંયા કોસ હોય, કોસ વત્તા 2 સાઈન હોય, ગમે તે હોય, દર વખતે આ રીત લાગુ પડે છે. યાદ રહી જશે? સમજાઈ ગયું? ઓકે, લીખો. ચાલો ચલો યાદ કરો. ચલો માઇનસ થી પ્લસ હોય તો શું કરાય? યાદ આવ્યું? મેં આ બાજુ વાળું કીધું તો અહીંયા લખવાનું. આ નહીં યુગ્મ વાળું. યાદ આવી ગયું? તો ચલો આપણે શું કરીએ? ધારો કે f of x બરાબર શું ધારીશું? sin raised to 7x. તો ચલો f of માં x ને બદલે હું મૂકવાનું? તો sin raised to -x. માઇનસ કેટલી વાર બહાર આવે? 7 વખત બહાર આવે. તો છેલ્લે માઇનસ રહી કે પ્લસ? સમજ પડી ગઈ? તો ચલો અહીંયા શું આવે? માઇનસ sin raised to 7x એટલે કે માઇનસ f of x. એટલે શું જવાબ આવ્યો વિચારો તો? માઇનસ વાળી કિંમત ગળી નહીં ગઈ એટલે કે જીવતી થઈને બહાર આવી. માઇનસ બહાર આવી તો માઇનસ બહાર આવે તો શું કહેવાય? અયુગ્મ. તો શું લખીએ? therefore f એ અયુગ્મ વિધેય. અને જો અયુગ્મ વિધેય હોય તો સંકલનનો જવાબ શું આવે? શું આવે? આ દાખલો MCQ માં પૂછાય.
ડન. ચાલો આવડી ગયું. ઓકે છે, ક્લિયર. ચાલો હા એક આપણો જોબ આવી ગયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 14. આના જેવો જ છે, જો હમણાં ફટ તને પતી જાય. એ 2 પાઈ વાળો 0 to 2 પાઈ cos raised to 5x cos રેસ ટુ 5x. ડન છે. ચલો ડન છે. ઓકે ચાલો શું કરશું? લિમિટ માઇનસ x વાળી વાત જ કરીએ. ઓકે છે, તો શું થાય? તો પહેલી રીત નો લાગુ પડે, શરૂઆતના દાખલા વાળી લિમિટ માઇનસ x. શા માટે? એમાં આપણે શું ધંધો કર્યો? શરૂઆતમાં શું ધંધો કર્યો? સમીકરણ 1 આવે, સમીકરણ 2 આવે, બે કંઈક અલગ આવે, સરખા ના આવે, અલગ કંઈક ચેન્જ થઈ જાય તો સરવાળો થાય. આ તો એનું ઈ પાછું આવે છે તો થોડો એ કન્સેપ્ટ લાગે. ચલો એ નો લાગે, માઇનસ પ્લસ નો લાગે, તો છેલ્લો દાખલે 7મા નંબરનું સૂત્ર સમજાયું ને? 3 વસ્તુ છે આપણી પાસે, ટોટલ 4 વસ્તુ છે. તો એક માનાંક વાળી વસ્તુ આખી અલગ છે. લિમિટ માઇનસ x માં કંઈક ફરી જાય તો એ લાગુ પડે, અને અયુગ્મ યુગ્મમાં તો ખબર પડી જ જાય છે. અને આમાં અયુગ્મ યુગ્મ વાળો વિધેય શા માટે લાગુ ના પડે? કારણ કે માઇનસ થી પ્લસ નથી, એટલે છેલ્લી વસ્તુ લાગુ પડે. સમજ પડી ગઈ ને? હવે ખબર પડવા લાગી કે આ કયો નિયમ લગાવવો જોઈએ. ચલો ડન છે. ઓકે તો ચલો શું કરીએ? શું કરીએ બોલો? આને જેવી વાતો કરીએ. ચલો શું કરશું? f of x બરાબર cos raised to 5x. પછી f of minus x નો આવે, એ તો અયુગ્મ વાળો કન્સેપ્ટ. માઇનસ x વાળો કન્સેપ્ટ અહીંયા લાગુ પડે નહીં, તો અહીંયા શું આવે? લિમિટ માઇનસ x. 2 પાઈ minus x is equal to cos raised to 5 2 પાઈ minus x. ચલો ડન છે. ડન છે. તો ચલો આને શું કહેવાય? f of x. cos raised to 5x જ કહેવાય ને. 2 પાઈ માઇનસ ચોથામાં તો cos ધન છે, વિધેય ફરે નહીં. ચલો ડન. તો અહીંયા શું કહી શકાય? f of x. તો જો f of 2 પાઈ માઇનસ x એનું એ જ f of x પાછું આવે તો જવાબમાં શું ફેરફાર થાય? 2 ગણો જવાબ થઈ જાય. 2 ગણો જવાબ થઈ જાય અને લિમિટ અડધી થઈ જાય. ચાલો હવે પાછો લોચો ને પાછો, કારણ કે આપણે સંકલન કરતા આવડતું છે નહીં. 5 ઘાતનું સંકલન ક્યાં આવડે છે? એ તો બહુ લાંબી પ્રોસેસ છે. આવડે છે પણ બહુ લાંબી પ્રોસેસ છે. આવડે છે કેવી રીતે? મને તો આવડે છે, તો તમને આવડતું જ હોય, મેં શીખવાડ્યું છે. નહીં, cos ની 4 અને cos કરવાનો. cos ની 4 ને કહેવાય 1 માઇનસ sin સ્ક્વેર નો સ્ક્વેર. 1 માઇનસ sin એટલે sin બરાબર t ધાર લેવાનું, પતી ગઈ વાત. આવડી ગયું. આ એક રસ્તો છે, પણ આપણે અહીંયા છેક જવું નથી. એના કરતા હેલો રસ્તો હજુ છે આપણી પાસે. આનો જવાબ 0 આવવાનો છે. ઓકે, એટલા માટે હજી એક રસ્તો છે આપણી પાસે. પાછું લિમિટ માઇનસ x મારો માઇનસ થઈ જાય, જોઈ લો. બીજા ચરણમાં ભાઈ કેવો છે? માઇનસ. વિધેય ફરે નહીં, એટલે હવે fx ધારવાની વાત નથી કરવાની. હવે કયો નિયમ? એ કયો નિયમ? યુગ્મ વાળો ઉપર વાળો નિયમ, સૌથી લિમિટ માઇનસ x વાળો શરૂઆત વાળો નિયમ. ઓકે, એની ઉપરનો. ચલો તો શું આવશે બોલો? 2 ટાઈમ્સ 0 થી પાઈ cos raised to 5 pi minus x into dx. ડન છે. ચલો મારો લિમિટ માઇનસ x નો જવાબ શું આવ્યો? I is equal to 2 times 0 to pi minus cos raised to 5. ડન છે. તો આને તો આવું કહેવાય. કહેવાય કે નો કહેવાય? તો I minus 2i લઈ જાવ એક બાજુ. 3i બરાબર 0, તો I બરાબર 0. જો આવું ન કરતા અમુક આવું કરશે સાહેબ, I ઉડી ગયા, તો 1 બરાબર -2, જે શક્ય નથી. એવું કરવાનું નથી. ઓકે છે? ચલો સમજાઈ ગયો? ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર? હવે કયું આવ્યા? 15 તો હોમવર્ક આપ્યો નહીં? હા, તો 15મો લાવો ને, રકમ થઈ જાય તો કરી નાખીએ, નહીતર પછી લાંબો દાખલો હશે તો વિચારીશું. ચાલો Integration of 0 to pi by 2.
sin x minus cos x upon યસ યસ ખબર પડી ગઈ. sin x minus cos x છેદમાં 1 પ્લસ sin x cos x. આવું છે ને? ચલો વિચારો. આ તો કંઈક નવું આવ્યું. આના જેવા તો ઘણા બધા દાખલા છે. પ્રક્રિયા સાથે કાઢો તો હવે એમાં નિયત વાળા શોધવાના ને, અનિયત વાળા તો પતી ગયા. 24 નંબરના દાખલા પછી વાતો કરો, વિચારો તો આવા દાખલાઓ દેખાય છે? એક્ઝેક્ટ નો દેખાય, આના જેવા દેખાય. દેખાય છે? કયા કયા દાખલા? બહુ બધા. કયા નંબરનો વિચારો તો? જો પહેલા તો 25 નંબરનો છે, 27, 29. પછી 26 છે પણ એ તો ચાલશે. ચાલો 26 તો કઈ વાંધો નહીં. 27 જુઓ છે અને 29 છે. એટલે બધામાં સેમ કન્સેપ્ટ લાગશે. કંઈક આવું કંઈક કરવું પડશે. ઓકે છે? પણ આપણે બધા હાથે તોય કરવા નથી, એક કંઈક કરશું. ઓકે છે? પછી એક પૂછાય એટલે ખબર નહીં પડે કયો હતો. આવડશે તો નહીં જ, કારણ કે લોચો હું આવડશે. આ 4-5 માંથી કયો છે આ દાખલો? પણ એમાં આખો કન્સેપ્ટ તમને આઈડિયા આવશે, હું તમને હમણાં જણાવું. ઓકે? અને પ્રેક્ટિસથી જ યાદ રહેશે, બાકી એમાં કઈ આવતું છે નહીં. અહીંયા વિચાર, અહીંયા સાઇન માઇનસ કોસ છે. રેડી? જો મેં અહીંયા એવી કઈક વસ્તુ લાવી દઉં કે જેનું વિકલન સાઇન માઇનસ કોસ થઈ જાય, તો એ કઈ વસ્તુ લાવી દઉં? મેં એવી કઈક વસ્તુ લાવું કે જેનું વિકલન સાઇન માઇનસ કોસ થાય. cos 2x એટલે સિમ્પલ. સાઇન પ્લસ કોસ નું વિકલન બોલો તો. સાઇન માઇનસ કોસ. કોસ માઇનસ સાઇન, સાઇન માઇનસ કોસ સરખું જ થાય ને, માઇનસ કોમન નીકળી જાય. આનું વિકલન કરો તો cos minus sin. સહી સહી. એટલે આવું કંઈક લાવીએ તો આપણો કંઈક મેળ બેસે. યસ છે? ઓકે. હવે પેલા લિમિટ માઇનસ વાળું વિચારો ને, થતું હોય તો ત્યાં સુધી આપણે અહીં જ જાવ. એમને થતું હોય તો વિચારો પહેલા. cos થઈ જાય અને બીજા પહેલા આ કન્સેપ્ટ છોડો. ઓકે? એમને થાય છે કે નહીં વિચારીએ ખાલી. બોલો વિચારો. cos x minus sin x. એ જવાબ. થઈ જ જાય છે. તો જવાબ 0 આવે તો થઈ ગયું. 0 જ આવે છે 0. ઓકે. જો એટલે આ હતો કન્સેપ્ટ, પણ આ બહુ લાંબો કન્સેપ્ટ છે. આ સીધું થઈ જાય છે એટલે આમાં કઈ કરવું નથી. જો અહીં પાય હોત તો આપણે વિચારત. ઓકે ચલો, આમાં લિમિટ માઇનસ x કરો તો cos થઈ જાય, આ sin થઈ જાય, એટલે ઉલટું થઈ જાય. હતું એવું ને એવું કરો તો ઉલટું થઈ જાય, એટલે -12. યાદ રહી ગયું ને? -12. अब -12 યાદ રાખો ખાલી. ઓકે? કે હતું એવું ને એવું કરવા માટે -12 ગયો. અહીંયા તો ફેરફાર જ નથી થયો. sin નું cos થઈ ગયું, cos નું sin થઈ ગયું, પતી ગયું. -12 છે. i બરાબર -i, 2i બરાબર 0, i બરાબર 0. સમજાઈ ગયું? ઓકે છે? ક્લિયર? તો ચલો શું કરીએ? લિમિટ માઇનસ x. કાંઈ દર્શાવવાની પણ જરૂર છે? ક્યાં કર્યું તું યાદ છે? જો અહીંયા કર્યું તું. ઓકે ચાલો, તો શું આવશે? 0 થી π/2 sin π/2 minus x minus cos છેદમાં 1 plus sin into cos. ડન છે? ચલો ફેરફાર કરી નાખીએ. 0 થી π/2 cos x minus sin x છેદમાં 1 plus sin x into cos x. તો ચલો આને આવું કરી દઈએ સીધું જ, કે એક સ્ટેપ વધારવું છે. વધારવું સમજ પડી જાય. માઇનસ કોમન એટલે આને ચેન્જ કરવાનું, એને કહેવાય માઇનસ, સોરી i કહેવાય. ઓકે છે? તો i બરાબર માઇનસ i ને શું કહેવાય? અને તો i ને શું કહેવાય? અહીંયા સુધી લખો. 16 નંબરનો દાખલો 2 બોર્ડ ભરાય એવડો છે. ઓકે?